તમારા બધાનું ફરી એકવાર સ્વાગત છે ડેલી શ્રી શ્રી યોગા ક્લાસીસમાં આર્ટ ઓફ લિવિંગ અને શ્રી શ્રી સ્કૂલ ઓફ યોગા. કેમ છો તમે બધા અને અત્યાર સુધીની તમારી જર્ની અમારી સાથે કેવી રહી અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. તો આજનું અમારું જે થીમ છે એ છે હેલ્થ અને આજે આપણે રિપ્રોડક્ટિવ હેલ્થ ઉપર કામ કરવાના છીએ. સો ये रिप्रोडक्टिव हेल्थના જે ઓર્ગન્સ છે એ તમારે બેસિકલી તમારા નેવલ રીજન તમારા સ્વાદિષ્ઠાન ચક્રથી જોડાયેલા હોય છે. સો જ્યારે ત્યાં ઇમ્બેલેન્સ આવી જાય છે ત્યારે તમને પ્રોબ્લેમ્સ આવતી હોય છે. સો આજે આપણે સ્પેસિફિકલી આ એરિયા ઉપર ધ્યાન રાખીને બધા આસનો કરવાના છીએ અને એન્ડમાં હું તમને એક સ્પેશિયલ મુદ્રા બતાવવાની છું. સ્પેસિફિકલી ફોર મેન અને વિમેન માટે અલગ અલગ મુદ્રા હશે જે તમારા રિપ્રોડક્ટિવ હેલ્થને કેવી રીતે સારું કરી શકે છે એના ઉપર હશે. સો આજનું સેશન બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનું છે. સો એન્ડ સુધી રહેજો અમારી સાથે. સ્ટાર્ટ કરીએ આજનું સેશન. તમે ચેર ઉપર નહીં તો નીચે આરામથી બેસી શકો છો. ત્રણ વાર ઓમકારનું ઉચ્ચારણ કરીએ. એક સામાન્ય શ્વાસ અંદર અને બારે. ઓમકાર માટે શ્વાસ અંદર તમારું મન જ્યાં કંઈ પણ હોય એને વર્તમાન ક્ષણમાં લઈ આવો. આપણે એબ્ડોમિનલ બ્રીથિંગ કરશું. જ્યારે તમે શ્વાસ ભરો છો ત્યારે તમે તમારા પેટને એકદમ ફૂંકાની જેમ જેવી રીતે ફૂંકો આપણે એમાં હવા ભરીએ તો સરખી રીતે બહારની તરફ ફૂલતું હોય છે એવી રીતે તમે જ્યારે શ્વાસ ભરો છો પેટને બારીની તરફ ફૂલાવીએ અને શ્વાસ છોડતા છોડતા નાભીને થોડુંક અંદરની તરફ ખેંચીએ. એબ્ડોમિનલ બ્રીથિંગ ચાલુ કરીએ. શ્વાસ અંદર ભરીએ, થોડુંક વધુ શ્વાસ ભરીએ, શ્વાસ છોડતા છોડતા પેટને અંદરની તરફ ખેંચીએ. શ્વાસ ભરીએ, પેટને બારીની તરફ લઈ જઈએ. થોડુંક હજુ શ્વાસ અંદર ભરીએ, લંગ્સને સરખી રીતે શ્વાસથી ભરી લઈએ. ધીરે ધીરે શ્વાસ છોડીએ, નાભીને પેટને અંદરની તરફ ખેંચીએ. ચાલુ રાખીએ. રેફરન્સ માટે તમે તમારા જમણા હાથને પેટ ઉપર પણ મૂકી શકો છો. સામાન્ય અને લાંબા શ્વાસ ચાલુ રાખીએ. એબ્ડોમિનલ બ્રીથિંગ. શ્વાસ અંદર ભરીએ, પેટને બારીની તરફ ફૂલાવીએ. શ્વાસ છોડતા છોડતા પેટને અંદરની તરફ ખેંચીએ. ચાલુ રાખીએ.
કન્ટિન્યુ. સરખી રીતે શ્વાસને ભરીએ. ધીરે ધીરે શ્વાસને છોડતા છોડતા પેટને અંદરની તરફ ખેંચી લઈએ. લાસ્ટ ફ્યુ રાઉન્ડ્સ, થોડાક રાઉન્ડ હજી કરીએ. છેલ્લું રાઉન્ડ હજી કરીએ. વન લાસ્ટ રાઉન્ડ. અને વિશ્રામ કરીએ. થોડાક સામાન્ય શ્વાસ અંદર અને બહાર તમારી સ્પીડ ઉપર ચાલુ રાખવું. તમારા શરીરમાં જે ઊર્જાનો સંચાર છે એના પ્રતિ સજગ થઈ જાઓ. અને ધીરેથી તમારી આંખો ખોલી શકો છો. આજના સેશનમાં આપણને એક બ્લોક પણ જોશે, તો તમારી પાસે બ્લોક ન હોય તો તમે કુશન પણ રાખી શકો છો. બટ મેક શ્યોર તમારી પાસે કંઈક હોય. આજે આપણે એને યુઝ કરવાના છીએ, હું બતાવીશ ક્યારે. સ્ટાર્ટ કરી વોર્મઅપ સાથે. શરીરને પાછળ અને આગળ લઈ જાઓ. પાછળ અને આગળ. ડાઉન અને અપ. ધીરે એકથી વચ્ચે આવી જાય. હવે રાઈટ અને લેફ્ટ. હાથને ઉપરની તરફ સ્ટ્રેચ કરીએ. કોણીને હોઈ શકે એટલું સીધું રાખીએ તાકી તમને સાઇડ્સમાં સરખી રીતે સ્ટ્રેચ ફીલ થાય. ને ધીરેથી વચ્ચે આવી જાય. બોડી રોટેશન કરીએ. બે હાથ ઘૂંટણ પર રાખીએ. શ્વાસ ભરીએ. શરીરને થોડુંક પાછળ લઈ જાય. શ્વાસ છોડતા છોડતા આગળ આવીએ. જમણી બાજુથી શરીરના ઉપરી ભાગથી સર્કલ્સ બનાવીએ. 5 વાર ક્લોકવાઇઝ. આ રાઉન્ડને કમ્પ્લીટ કરીને બીજી બાજુથી ઓપોઝિટ ડાયરેક્શન ડાબી બાજુથી સર્કલ્સ બનાવીએ. રાઉન્ડને કમ્પ્લીટ કરીને સેન્ટરમાં આવી જાય. બે હાથને ખભાના સમાંતર લઈ જઈને આગળ પાછળ કરીએ. હાથને ધીરેથી હાથને નીચે લઈ જાય. તમારા લોઅર બેકમાં ટ્વિસ્ટને ફીલ કરો. વેરી ઇમ્પોર્ટન્ટ. જ્યારે તમને ખબર પડવા માંડે કે આ મૂવમેન્ટથી એનો એરિયા ઓફ ઇમ્પેક્ટ શું છે, ધીરે ધીરે હાથને ઉપર લઈ જાય. સ્લોલી
ઉપર આવી જાય. Take your hands all the way up. ક્યાં ઇમ્પેક્ટ ફીલ થઈ રહ્યું છે? અપર બેક. અને ફરીથી શોલ્ડર લેવલ એન્ડ રિલેક્સ. થોડા જોઈન્ટ મૂવમેન્ટ કરીએ. ગરદનથી શરૂઆત કરીએ. સાંસ અંદર ભરીએ, ગરદનને ઉપર લઈ જાય. શ્વાસ છોડતા ટાઈમે નીચે, ઉપર, નીચે, ઉપર, નીચે. જમણી બાજુથી ગોળાકાર બનાવીએ. 5 times clockwise. Continue. ધીરેથી આ રાઉન્ડને કમ્પ્લીટ કરીને બીજી બાજુથી સર્કલ્સ બનાવીએ. 5 times anti clockwise. કમરને થોડુંક સીધું રાખીએ. રીઢની હડ્ડી સીધી. એક લાસ્ટ સર્કલ ડાબી બાજુથી. ધીરેથી વચ્ચે આવી જાય. ગરદનને રાઈટ સાઈડ લઈ જાય અને લેફ્ટ સાઈડ. જમણી બાજુ, સેન્ટર, ડાબી બાજુ. કન્ટિન્યુ. રાઈટ અને લેફ્ટ. જેટલું હોઈ શકે એટલું તમે તમારી દાઢીને તમારા ખભાના એકદમ પેરેલલ રાખો. ધીરેથી વચ્ચે આવી જાય. હવે તમારા રાઈટ કાનને રાઈટ શોલ્ડરના નજીક લઈ જાઓ. સરસ લેફ્ટ સાઈડ સ્ટ્રેચને ફીલ કરો. સેન્ટર, લેફ્ટ ઇયર ટુ ધ લેફ્ટ શોલ્ડર. તમારા ડાબા ખભાને ઉપર નહીં લઈ આવતા, નીચે જ રાખીએ. ધીરેથી વચ્ચે આવી જાય. હવે આપણે આર્મ રોટેશન કરીએ. બે હાથ ખભાના સમાનાંતર લઈ જાય અને રોટેટ કરીએ. ફેસ ઉપર. હવે ઓપોઝિટ ડાયરેક્શન. Very good. And relax. તિતલી આસન કરી બે પગને ભેગા કરી લે. જેટલું હોઈ શકે એટલું શરીરના નજીક રાખીએ. હાથને ઇન્ટરલોક કરીને પગના નીચે મૂકી ખભાને પાછળની તરફ રોલ કરીએ. ઓફકોર્સ સ્માઇલ. અને હવે પગને ફ્લેપ કરીએ. ચાલુ રાખીએ. થોડુંક ફાસ્ટ કરીએ જો તમે કરી શકતા હો. લિટલ ફાસ્ટર. પ્રયત્ન કરીએ કે આપણા ઘૂંટણ જે છે એ મેટને ટચ કરે. એન્ડ રિલેક્સ. આ જ પોઝિશન રાખીએ અને હવે ઘૂંટણને આવી રીતે નજીક લઈ જઈ સ્ક્વીઝ કરીએ અને નીચે લઈ આવીએ. 5 times. સ્ક્વીઝ અને નીચે. સ્ક્વીઝ, નીચે. બે વાર હજી. સ્ક્વીઝ એન્ડ ડાઉન. લાસ્ટ ટાઈમ. સ્ક્વીઝ કરીએ અને નીચે રાખી દઈએ. આ જ પોઝિશન રાખીએ અને હવે અપર બોડીથી રોટેશન કરીએ. ક્લોકવાઇઝ રોટેશન કરીએ. જેટલું હોઈ શકે એટલું થોડુંક નીચે આવીએ. ઇનર થાઇઝમાં તમને સ્ટ્રેચ ફીલ થશે જ્યારે તમે આગળ આવો છો ત્યારે. યસ. એક છેલ્લું સર્કલ.
અને હવે ઓપોઝિટ ડાયરેક્શન, બીજી બાજુથી સર્કલ્સ બનાવીએ. શ્વાસને રોકશું નહીં, ચાલુ રાખીએ. આ સર્કલ રિલેક્સ ધીરેથી વચ્ચે આવી જાય. હવે બે પગને સીધું કરી લે. હાથ પાછળ, ખભાને પાછળની તરફ રોલ કરીએ, આરામથી બેસી જાય. હવે પગના પંજાને શરીરની તરફ ખેંચી અને શરીરથી દૂર લઈ જાય. શરીરની તરફ અને શરીરથી દૂર. હાફ મસલ્સ માટે. અને હવે એને જમણી બાજુથી એન્કલ રોટેશન. Opposite. And relax. હવે knees ને બેન્ડ કરીએ નીચે. And relax. હવે બે પગ વચ્ચે થોડુંક અંતર રાખીએ, જેટલું હોઈ શકે એટલું. હવે જો તમારાથી થઈ શકતું હોય તો અંગૂઠાને પકડી લો પગના. જો એને ના પકડી શકતા હો તો એન્કલ, કાફ મસલ, ઘૂંટણ, જ્યાં પણ તમે કમ્ફર્ટેબલ છો. ઠીક છે. અને હોઈ શકે એટલું રીઢની હડ્ડીને સીધું રાખીએ. શ્વાસ ભરીએ. શ્વાસ છોડતા છોડતા તમારા હાથેથી પગનો જે મોટો અંગૂઠો છે એને પકડી લઈએ. ને અહીંયા જ રે, લાંબા ઊંડા શ્વાસ ચાલુ રાખીએ. Five long deep breaths in and out. રીઢની હડ્ડીને સીધું રાખીએ. Chest out and smile on your face. And relax. ધીરેથી ઉપર આવી જાય. બે હાથને જોડી લઈ કોણીને સીધું રાખીએ. ચક્કી ચલાના આસન. શ્વાસ ભરીએ. શ્વાસ છોડતા છોડતા આગળની તરફ આવીએ અને હવે જમણી બાજુથી ગોળાકાર. ધ્યાન રહે કોણીને બેન્ડ નથી કરવાનું પાછળ જતા ટાઈમે. સ્ટ્રેટ. આજે આપણે આપણા જે રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ છે એને થોડુંક આપણે મસાજ આપશું. ચક્કી ચલાના આસન બહુ જ સારું છે તમારા એબ્ડોમિનલ રિજન માટે. અને હવે બીજી બાજુથી સર્કલ્સ બનાવીએ. લાસ્ટ સર્કલ. અને ધીરેથી વચ્ચે આવી જાય. ગુડ. ઓકે. હવે આપણે મર્ઝરી આસન કરી. તો જે લોકોને ઘૂંટણમાં પ્રોબ્લેમ હોય એ લોકો ચેરનો યુઝ કરી શકે છે. સો મર્ઝરી આસનમાં કરેક્ટલી આવવાનું. પોઝિશન આપણને ખબર છે. પહેલા વજ્રાસનમાં આવી, બે કોણીને ઘૂંટણથી લગાવીએ અને એક સ્ટેપ આગળ આવી જાય. બે પગ વચ્ચે કમર જેટલું અંતર રાખીએ. હિપ વિથ ડિસ્ટન્સ. શ્વાસ ભરીએ. ગરદનને ઉપરની તરફ લઈ જાય. પેટને નીચે, ટેલ બોન આઉટ. શ્વાસ છોડતા છોડતા દાઢીને છાતીથી લગાવીએ. તમારી હિપને આગળ તો થોડુંક અંદરની તરફ રોલ કરો. પેટને અંદરની તરફ ખેંચીએ. શ્વાસ ભરીએ. ગરદનને ઉપર લઈ જાય. નાભીને નીચે ધક્કો મારીએ. શ્વાસ છોડતા છોડતા દાઢીને છાતીથી લગાવીએ. પેટને અંદરની તરફ ખેંચી. શ્વાસ ભરીએ ઉપર.
ઉપર, નીચે, ઉપર અને નીચે. ધીરેથી સેન્ટરમાં આવી જાય. હવે તમારી કમરને રાઈટ અને લેફ્ટ લઈ જાઓ. Wag your tail. અને ધીરેથી વચ્ચે આવી જાય. હવે ખાલી પેલ્વિક નું રોટેશન કરવાનું છે. Just rotate the pelvic from right side. જેટલું હોઈ શકે એટલું. Opposite direction. And relax. ધીરેથી આપણી જગ્યા પર ઊભા થઈ જાય અને થોડુંક જોગ કરીએ. ટ્વિસ્ટ કરીએ. એન્ડ રિલેક્સ. ધીરેથી વચ્ચે આવી જાય. તમારે ચેરનો યુઝ કરી શકો છો. પગને આગળ અને પાછળ આપણે લઈ જશું. ફ્રન્ટ એન્ડ બેક. એન્ડ રિલેક્સ. લેફ્ટ લેગ ડાબા પગને આગળ અને પાછળ લઈ જઈ. એન્ડ રિલેક્સ. બોડી સરસ વોર્મ અપ થઈ ગયું છે. હવે આપણે આસનની તરફ જઈએ. સો આજનું પહેલું આસન જે છે એ છે ગરુડ આસન. તો જેના પર થોડાક ઠંડો થાય જશે એ લોકોને પગને રેપ કરવામાં થોડું પ્રોબ્લેમ આવશે. બટ દેટ્સ ઓકે. તમે આ આસનને ચેર ઉપર બેસીને પણ કરી શકો છો, હે ને? બટ ઇફ યુ વોન્ટ ટુ રિયલી ચેલેન્જ યોર બોડી, થોડું બોડીને ચેલેન્જ કરવું હોય, સો ઊભા ઊભા એકવાર ટ્રાય કરી જો. સો ગરુડ આસન કેવી રીતે કરવાનું છે? આપણે બોડી વેઇટને થોડુંક રાઈટ વાળા પગ ઉપર શિફ્ટ કરશું. રાઈટ પગને થોડુંક બેન્ડ કરીએ. હવે લેફ્ટ વાળા પગને એના ઉપર આવી રીતે રેપ કરી દે. હવે જે પગ ના ઉપર આપણે રેપ કર્યું, જેવી રીતે રાઈટ વાળો પગ સીધો છે, એવી રીતે રાઈટ હાથને પણ આપણે સીધું રાખીએ. આવી રીતે એલ શેપમાં રાખીએ અને ચેસ્ટના સામે, છાતીના સામે જે પગ રેપ કર્યો છે એ જ હાથને પણ રેપ કરવાનું છે. અને આ જ પોઝિશનમાં આપણે શ્વાસ લઈ અને છોડી. એન્ડ રિલેક્સ. બીજી બાજુથી કરીએ. ડાબા પગને થોડુંક વાળીએ. જમણા પગને ડાબા પગ ઉપર આવી રીતે રેપ કરી લે. થોડું બેલેન્સિંગ છે, મને પણ થોડુંક લાગી રહ્યું છે, બટ ઇટ્સ ઓકે. આપણે સાથે કરીએ. હવે ડાબા હાથને સીધું રાખીએ. જમણા હાથને રેપ કરી લે. હોઈ શકે તો તમે તમારી બે હથેળીને એકબીજા સાથે ટચ કરવાનો પ્રયત્ન કરો. ગુડ. ઓકે. નેક્સ્ટ આસન આપણે કરીએ. બે હાથને ઉપરની તરફ લઈ જાય. હાથને ઇન્ટરલોક કરી લે. તમારી જે હથેળી છે એને છતની દિશામાં રાખીએ અને તમારા ટોઝ ઉપર આવી જાઓ. જે લોકો ચેર ઉપર કરે છે એ લોકો ખાલી હાથને ઉપરની તરફ લઈ જઈ શકે છે. એન્ડ રિલેક્સ. ધીરેથી નીચે આવી જાય. હાથને નીચે મૂકી દે. ફરીથી આપણી જગ્યા ઉપર નીચે બેસી જાય અને હવે આપણે ગૌમુખ આસન કરીએ.
સો ગૌમુખ આસન કરવા માટે જે અગર તમને થોડુંક એના સ્ટ્રેચમાં થોડુંક ડીપ જવું હોય તો તમે શું કરી શકો છો, જેવી રીતે તમારો જમણો પગ જે છે એને આપણે આવી રીતે ડાબા ઘૂંટણ ઉપરની બાજુમાં રાખીએ છીએ. તો તમે પહેલા ડાબા ઘૂંટણ ઉપર આવી રીતે આગળની તરફ આવી જાઓ અને જેટલું હોઈ શકે એટલું પગને એડજસ્ટ કરીને નીચે મૂકીને તમે પાછળની તરફ જઈ શકો. તમે સરસ અહીંયા ઇનર થાઇઝમાં તમારા પેલ્વિક રિજનમાં તમને સ્ટ્રેચ ફીલ થશે. સો જે ઘૂંટણ ઉપર છે એ વાળો હાથ આપણે ઉપરથી પાછળ લઈ જશું અને બીજા હાથને નીચેથી પાછળ લઈ જશું. શ્વાસને ચાલુ રાખીએ. એન્ડ રિલેક્સ. પગને સ્વિચ કરીએ. આ વખતે ડાબા પગને જમણા ઘૂંટણની બાજુમાં રાખીએ. ફરીથી તમે આવી રીતે ઘૂંટણ ઉપર આવીને પોતાને એડજસ્ટ કરીને પછી પાછળ બેસી શકો છો ડીપર સ્ટ્રેચ માટે. આ વખતે આપણો ડાબો ઘૂંટણ ઉપર છે એટલે ડાબો હાથ ઉપરથી પાછળ જશે અને જમણો હાથ નીચેથી પાછળ જશે. તમે બેલ્ટ કે દુપટ્ટો એવું કંઈ યુઝ કરી શકો છો આના માટે. શ્વાસને ચાલુ રાખીએ. એન્ડ રિલેક્સ. પગને ઢીલું છોડી દે. શૈતલ્ય આસન કરી બે પગ વચ્ચે થોડુંક અંતર રાખીએ. હવે બે ઘૂંટણને જમણી બાજુ અને પછી ડાબી બાજુ લઈ જાય. રાઈટ ને લેફ્ટ, રાઈટ લેફ્ટ. ચાલુ રાખીએ. હોઈ શકે તમે આ કરતા કરતા આગળ ખસકતા હો, દેટ્સ ઓકે. ગો બેક અગેન અને ફરીથી ચાલુ કરો. એન્ડ રિલેક્સ. ધીરેથી વચ્ચે આવી જાય. હવે આપણે પશ્ચિમ ઉત્તાન આસનનું આજે એને નવી રીતે કરીએ. કેવી રીતે કરવાનું છે? બે પગને સીધું કરી લો. હવે તમારા જમણા પગને આવી રીતે ડાબા પગ ઉપર મૂકી દો. ઠીક છે. શ્વાસ ભરીએ. બે હાથને ઉપરની તરફ લઈ જાય. જેટલું હોઈ શકે તો ઉપરની તરફ શરીરને ખેંચીને શ્વાસ છોડતા છોડતા ધીરે ધીરે નીચે આવી જાય. તમારી એન્કલ, કાફ મસલ જ્યાં સુધી તમારું બોડી તમને અલાવ કરે છે ત્યાં સુધી જાઓ. સ્ટે ધેર. શ્વાસને ચાલુ રાખીએ. શ્વાસ ભરીએ. બે હાથને ઉપર લઈ આવીએ. શ્વાસ છોડતા છોડતા નીચે આવી જાય. સેમ વસ્તુ કરીએ. આ વખતે ડાબા પગને જમણા પગ ઉપર મૂકી દે. શ્વાસ ભરીએ. બે હાથને ઉપરની તરફ લઈ જાય. શ્વાસ છોડતા છોડતા આગળની તરફ આવીએ. ખભાને ઢીલા છોડીએ ને લોક નહીં કરીએ. રિલેક્સ રાખીએ. દરેક વખત શ્વાસ છોડતા છોડતા હોઈ શકે એટલું તમારી છાતીને જંગાના નજીક લઈ જાઓ. ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા ઉપર આવી જાય અને શ્વાસ છોડતા છોડતા નીચે આવી જાય. હવે આપણે મલાસન કરશું. તો જે લોકોને બ્લોક યુઝ કરવું હોય એ લોકો બ્લોક યુઝ કરી શકે છે. જે લોકો કમ્ફર્ટેબલ છે એ લોકો નોર્મલ મલાસન કરશે. આવી રીતે તમે બેસી શકતા હો તો બેસી જાઓ, નહીં તો કલ્પેશ તમને બતાવશે.
તમારી કોણીથી ઘૂંટણને પાછળની તરફ પુશ કરતા જાઓ. શ્વાસને ચાલુ રાખીએ અને હવે બોડીને થોડુંક રાઈટ અને લેફ્ટ લઈ જઈએ. રાઈટ, લેફ્ટ. વેરી ગુડ. અને ધીરેથી વચ્ચે આવી જાય એન્ડ રિલેક્સ. ગુડ. હવે આપણે આપણા પેટના બળ સૂઈ જાય. શલભાસન. જ્યારે તમે તમારા પેટના બળ સૂઈ જાઓ છો ત્યારે તમે નેચરલી તમારી બોડી જે છે એ સહજોલી મુદ્રા કરતી હોય છે. સો તમને એફર્ટ નથી નાખવું પડતું અને મુદ્રા થઈ જતી હોય છે. એ બોડી સો અમેઝિંગ ને નેચરલી જે થવું જોઈએ કરવા માંડે. હાથથી આદિ મુદ્રા બનાવીએ. મુદ્રાને જંઘાના નીચે રાખીએ. શલભાસન કરીએ. શ્વાસ ભરીએ. બે પગને ઉપરની તરફ લઈ જાય. 6 ઇંચ મેટથી ઉપર. પગના પંજા શરીરથી દૂર રાખીએ. ધીરેથી પગને નીચે લઈ આવીએ. હાથને બારે કાઢી લઈ રિલેક્સ કરીએ. મુદ્રાને છોડી દઈએ. ખભાના નીચે મૂકીએ. ભુજંગાસન કરશું, બટ આ વખતે થોડુંક વેરિએશનની સાથે. તો તમારો જમણો પગ જે છે એને આવી રીતે ડાબા પગના ઉપર મૂકી દો. રેપ કરી લો. શ્વાસ ભરીએ. ધીરેથી તમે તમારી દાઢીને, છાતીને અને નાભીને મેટથી 1 કે 2 ઇંચ ઉપર લઈ જાઓ. લિટલ એફર્ટ, થોડુંક એફર્ટ લાગ્યા કરવામાં. જે લોકોને ડિફિકલ્ટી થતી એ લોકો સ્વિંગ્સ પોઝ જે નોર્મલ ઇઝીયર વર્ઝન છે ભુજંગાસન એ ફોલો કરી શકે છે. ધીરેથી નીચે આવી જાય. પગને ઢીલું છોડી દે. સેમ આસન આપણે બીજા પગ સાથે કરીએ. ડાબા પગને જમણા પગ ઉપર મૂકી દે. ધીરેથી શ્વાસ ભરતા ભરતા તાળીને, છાતીને અને નાભીને 1 કે 2 ઇંચ મેટથી ઉપર લઈ જાય. મકર આસનમાં વિશ્રામ કરીએ. હવે આપણે 3 વાર ભ્રમરનો અવાજ કાઢીએ. શ્વાસ અંદર, વિશ્રામ કરીએ. ધીરેથી તમારી જમણી બાજુ પડખું ફરીને પીઠના બળ સૂઈ જાઓ. બ્લોકને હવે થોડુંક આપણે પાસે રાખીએ. હું બતાવીશ ક્યારે યુઝ કરવાનું છે. બે પગને ઘૂંટણથી વાળીએ.
જે રીતે આપણે સેતુબંધ આસન કરીએ છીએ એવી રીતે સેતુબંધ આસનમાં થોડુંક વેરિએશન કરશું આજે આપણે. બે પગ વચ્ચે કમર જેટલું અંતર રાખીએ, શ્વાસ ભરીએ, તમને ઉપરની તરફ લઈ જઈએ, સેતુબંધ આવીએ અને શ્વાસ છોડતા છોડતા નીચે જાય. શ્વાસ ભરીએ ઉપર, સેતુબંધ આસન, શ્વાસ છોડતા છોડતા નીચે આવીએ 2. શ્વાસ ભરીએ ઉપર, નીચે 3. શ્વાસ ભરીએ ઉપર, નીચે 4. એક છેલ્લી વખત કરીએ, ઉપર, થોડીક શ્વાસ અહીંયા જ કરીએ, સેતુબંધ આસનમાં બના રહે. ધીરેથી નીચે આવી જાય. હવે આપણે બ્લોકનો યુઝ કરશું. તો બ્લોકને તમારા ઘૂંટણથી થોડુંક નીચે રાખો અને હવે તમને બ્લોકને થોડુંક સ્ક્વીઝ કરવાનું છે ને રિલીઝ કરશું. સ્ક્વીઝ એન્ડ રિલીઝ. જ્યારે તમે બ્લોકને સ્ક્વીઝ કરો છો ત્યારે તમને તમારા ઇનર થાઇસથી લઈને તમારા ગ્રોઇન રિજનથી લઈને તમારા એબડોમેન સુધી તમને ફીલ થશે સ્ટ્રેચ. સો સ્ક્વીઝ કરીએ બ્લોકને થોડું, બહુ બધું એકદમ સ્ક્વીઝ નથી કરવાનું, વેરી જેન્ટલ એન્ડ રિલીઝ. સ્ક્વીઝ એન્ડ રિલીઝ. જો તમારી પાસે બ્લોક ન હોય તો તમે કુશનને આવી રીતે ફોલ્ડ કરીને પછી વચ્ચે મૂકી શકો છો. સ્ક્વીઝ રિલીઝ. ચાલુ રાખીએ. સ્ક્વીઝ રિલીઝ, સ્ક્વીઝ એન્ડ રિલીઝ. એક છેલ્લી વખત સ્ક્વીઝ કરીએ બ્લોકને એન્ડ રિલીઝ. ધીરેથી બ્લોકને કાઢીને બાજુમાં મૂકી દઈ. હવે તમારા જમણા પગને આવી રીતે ડાબા પગ ઉપર રેપ કરી લો, જેવી રીતે આપણે ઈગલ પોઝ ગરુડાસનમાં કર્યું હતું એવી રીતે સેમ. હાથને ખભાના સમાનાંતર લઈ જાઓ. શ્વાસ ભરીએ, શ્વાસ છોડતા છોડતા બે પગને ડાબી બાજુ લઈ જાઓ અને ગરદનને જમણી બાજુ. નટરાજ આસન. શ્વાસ ભરીએ, વચ્ચે આવી જાય અને શ્વાસ છોડતા છોડતા સેમ લેગ પોઝિશનમાં જ બંને ઘૂંટણને જમણી બાજુ લઈ જાય અને ગરદનને ડાબી બાજુ. શ્વાસ ભરીએ, વચ્ચે આવી જાય અને શ્વાસ છોડતા છોડતા જમણા પગને વિશ્રામ આપીએ. સેમ વસ્તુ ડાબી બાજુથી કરીએ. ડાબા પગને આ વખતે જમણા પગ ઉપર મૂકી દઈ. શ્વાસ અંદર, શ્વાસ છોડતા છોડતા બે પગને ડાબી બાજુ લઈ જઈ, ગરદનને જમણી બાજુ. શ્વાસ ભરીએ, વચ્ચે આવી જાય અને શ્વાસ છોડતા છોડતા બંને ઘૂંટણને જમણી બાજુ લઈ જાય અને ગરદનને ડાબી બાજુ. ધીરેથી વચ્ચે આવી જાય. ડાબા પગને ઢીલું છોડી દે. એક છેલ્લું આસન કરીએ, સુપ્ત બદ્ધ કોનાસન. તો બે પગના પંજાને એકબીજા સાથે જોડી લે, જેવી રીતે આપણે બટરફ્લાય પોઝિશનમાં કરતા હોય છે. જેટલું હોઈ શકે એટલું પગને શરીરના નજીક લઈ આવીએ. બંને ઘૂંટણ સાઈડ્સમાં. તમને જોતું હોય તો તમે તમારા હાથને જંગા પર મૂકી શકો છો અને આ જ પોઝિશનમાં વિશ્રામ કરીએ. ધીરેથી બે પગને સીધું કરી લે.
અને શવાસનમાં વિશ્રામ કરીએ. આંખો બંધ જ રાખીએ. તમારું ધ્યાન જમણા પગ પર રાખો. જમણા પગના પંજાને, ઘૂંટણને બધાને ઢીલું છોડતા જાઓ. ધીરેથી તમારું ધ્યાન ડાબા પગ ઉપર લઈ આવો. આખો ડાબો પગ વિશ્રામ કરી રહ્યું છે. ધીરેથી તમારું ધ્યાન જનનેન્દ્રિય અને નાભી પર લઈ આવો. પેટ અને છાતી, જમણો ખભો અને આખો જમણો હાથ, ડાબો ખભો અને આખો ડાબો હાથ, એક સામાન્ય શ્વાસ અંદર ભરીએ અને બહાર છોડી દઈએ. ગળા અને ગરદનના ભાગ ઉપર આપણું ધ્યાન રાખીએ. માથાના ભાગ પર આપણું ધ્યાન લઈ જાય. અને આખો ચહેરો, કપાળ, આંખ, નાક, તમારા ગાલ, હોઠ, આખું શરીર, આખો ચહેરો બધું જ વિશ્રામ કરી રહ્યું છે. ધીરેથી બે હાથને માથાના ઉપર લઈ જાય. આખા શરીરને સરખી રીતે ખેંચી દે. ઊંઘમાંથી ઉઠાય એવી રીતે આખા શરીરને ખેંચીએ. હાથને ઉપરની તરફ, પગને નીચેની તરફ ખેંચીએ. અને ધીરેથી તમારી જમણી બાજુ પડખું ફરીને સૂઈ જાઓ. અને થોડા ક્ષણ આ જ સ્થિતિમાં આપણે શ્વાસ લઈ અને છોડીએ. ધીરેથી તમારા હાથનો સપોર્ટ લઈને ઉઠીને બેસી જાઓ. અને ધીરેથી તમારી આંખો ખોલી શકો છો. તમે સેશનના સ્ટાર્ટિંગમાં કીધું હતું, શરૂઆતમાં, કે આજે આપણે બે મુદ્રા શીખવાના છીએ. એક સ્પેસિફિકલી વિમેન માટે અને બીજી મેલ માટે. સો પહેલા હું વિમેન માટે બતાવી દઉં છું. સો તમારી જે લાસ્ટ 3 ફિંગર્સ છે એને આવી રીતે ઇન્ટરલોક કરી લ્યો. ઇન્ડેક્સ ફિંગર અને થંબ એકબીજાને આવી રીતે ટચ કરે છે, હલકું સ્પર્શ. લાસ્ટ 3 ફિંગર્સની ઇન્ટરલોક કરી લઈ તર્જની અને અંગૂઠાને હલકું સ્પર્શ કરીએ.
હવે આ મુદ્રામાં તમારી જે તર્જની આંગળી છે એ નીચે છે અને તમારો અંગૂઠો જે છે એ ઉપરની તરફ છે. આવી રીતે તમે એને નાભીના સામે રાખીને આ મુદ્રામાં તમે નોર્મલ શ્વાસ લઈ શકો છો. લાંબા ઊંડા શ્વાસ. ઠીક છે, આ છે વિમેન માટે. હવે મેલ માટે કઈ છે? નેલ્સને તમારી બધી આંગળીઓ જે છે ને આવી રીતે ઇન્ટરલોક કરવાની છે. તમારું જે રાઈટ થંબ છે એને ઉપર રાખવાનું છે અને લેફ્ટ થંબને આવી રીતે રેપ કરવાનું છે. આ છે લિંગ મુદ્રા. પહેલા મેં જે બતાવી હતી એ હતી યોની મુદ્રા અને આ છે લિંગ મુદ્રા. સો લિંગ મુદ્રા ફરીથી બતાવું છું. બધા જ હાથની જે આંગળીઓ છે એને આવી રીતે ઇન્ટરલોક કરી લે. ઠીક છે, અને હવે તમારું જે રાઈટ થંબ છે એને ઉપર રાખો, લેફ્ટ થંબને આવી રીતે રાઈટ થંબની બાજુમાં રેપ કરી દો. સો તમારું રાઈટ થંબ જે છે એ ઉપર છે, બાકીની બધી આંગળીઓ ઇન્ટરલોક છે. એને પણ આવી રીતે તમારા નાભીના સામે તમે મૂકી શકો છો. સો વિમેન જે છે યોની મુદ્રા કરશે, મેલ જે છે એ લિંગ મુદ્રા કરશે. ઠીક છે, સો યોની મુદ્રા હું બતાવું છું, કલ્પેશ તમને લિંગ મુદ્રા બતાવે છે. આપણે આ જ મુદ્રામાં થોડીક વાર લાંબા ઊંડા શ્વાસ ચાલુ રાખશું. આંખો બંધ કરી લઈ લાંબા ઊંડા શ્વાસ ચાલુ રાખીએ. લાંબા અને સામાન્ય શ્વાસ ચાલુ રાખીએ. શ્વાસ છોડતા છોડતા ધીરેથી તમારા હાથને ઘૂંટણ પર મૂકી દો. હથેળી આકાશની દિશામાં. એક નાનકડું ધ્યાન કરીએ હવે આપણે. તમારું ધ્યાન નાભી ઉપર રાખો. સ્વાદિષ્ઠાન ચક્ર. તો પ્રયત્ન નહીં કરીએ. આપણા મનને નાભી પર સ્થિર રાખીએ. જો મન ક્યાંક બીજે દોડતું હોય કે કોઈ વિચારમાં ફસાઈ ગયું હોય તો ફરીથી એને આપણા
મનને નાભી પર સ્થિર રાખીએ. સોલાર પ્લેક્સસ. એક સામાન્ય શ્વાસ અંદર ભરીએ અને ધીરે ધીરે બહાર છોડીએ. લોકા સમસ્તા સુખિનો ભવન્તુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધીરેથી તમારા શરીર, તમારા વાતાવરણ પ્રતિ સજગ થઈ જાઓ. ધીરે ધીરે તમારી આંખો ખોલી શકો છો. ગુડ. આજે આપણે આપણા રિપ્રોડક્ટિવ હેલ્થ ઉપર કામ કર્યું છે. સ્પેસિફિકલી જે મેં મુદ્રા તમને આજે બતાવી છે, વેરી ઇફેક્ટિવ, બહુ જ ઇફેક્ટિવ મુદ્રા છે. સો એની લેડી હુ ઇઝ પ્રેગ્નન્ટ એ લોકો માટે યોની મુદ્રા ઇઝ વેરી ઇફેક્ટિવ, બહુ જ સારી મુદ્રા છે. જો તમને આજનો સેશન ગમ્યો હોય તો અમને કોમેન્ટ્સમાં ખૂબ બધા હાર્ટ્સ મોકલજો. આપણે કાલે મળીએ મેટ ઉપર, અને કાલના થીમ માટે રેડી રહેજો. મેટ ઉપર કાલે મળીએ. નમસ્તે, જય ગુરુદેવ.